મિત્રો ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે નસવાડી માર્ગ મકાન વિભાગના કામોમાં ચાલતા ભ્રષ્ટાચાર વિરોધી ભૂખ હડતાલ શરૂ। નસવાડી માર્ગ મકાન વિભાગના કામોમાં ચાલતા ભ્રષ્ટાચાર વિરોધી ભૂખ હડતાલ। નસવાડીમાં થતા માર્ગ મકાન વિભાગના કામોમાં ખૂબ જ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। સોઢલિયાથી કકડવાડીમાં નિયમાનુસાર મટીરીયલ વાપરવામાં આવેલ નથી, જેની તપાસ માટે 10 મહિના પહેલા તમામ અધિકારીઓને અરજી આપેલ અને વારંવાર રૂબરૂ મુલાકાત કરવા છતાં કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી રાહુલ ગુપ્તા દ્વારા તારીખ 31મી જાન્યુઆરી 2024ના રોજ અરજી આપવામાં આવી અને 15મી ફેબ્રુઆરી 2024 સુધીમાં માહિતી અને તપાસનો અહેવાલ આપવામાં નહીં આવે તો ભૂખ હડતાલ કરવાની ફરજ પડશે। કોઈ કાર્યવાહી ન થતાં આખરે 16મી ફેબ્રુઆરી 2024ના રોજ માર્ગ મકાન પેટા વિભાગ નસવાડી કચેરીમાં રાહુલ ગુપ્તા ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયેલ છે। રાહુલ ગુપ્તા એક અખબારના તંત્રી અને માલિક છે। અધિકારીઓ જો પત્રકારોને જવાબ ન આપતા હોય તો ગરીબ આદિવાસી જનતાની શું હાલત થશે? કોઈ પણ જવાબદાર અધિકારી સ્થળ ઉપર હાજર નથી। મારું નામ રાહુલ ગુપ્તા, હું ઇન્સ્ટન્ટ ડેરીનો તંત્રી છું અને આજરોજ નસવાડીના માર્ગ મકાન વિભાગના કચેરીમાં ભૂખ હડતાલ પર બેઠો છું। ભૂખ હડતાલ પર બેસવાનું કારણ એક જ છે કે નસવાડી તાલુકામાં વિકાસના કામોમાં ચાલતો ભ્રષ્ટાચાર, જે ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે મેં 25/4/2023 એટલે કે 10 મહિનાથી આ કચેરીને જાણ કરું છું, છતાંય પણ એની કોઈ તપાસ કે કોઈ માહિતી મને આપવામાં નથી આવતી। એટલે છેલ્લા કંટાળીને આજે કચેરી પર ભૂખ હડતાલ પર ઉતર્યો છું। જ્યાં સુધી કાયદેસરની કાર્યવાહી ના થાય અને મને મારી માહિતી ના મળે ત્યાં સુધી ભૂખ હડતાલ ચાલુ રહેશે।